તો કારગિલ યુદ્ધની આખી જે કહાની છે તે અમે આપણે બતાવી રહ્યા છીએ કે ફેબ્રુઆરી માસમાં જ, કારણ કે આમ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી થયેલી છે કે જ્યારે કારગિલની જે પહાડો છે કે જે 6000 થી લઈને 18000 ફૂટની ઊંચાઈ ધરાવે છે ત્યાં કોઈ પણ સેનાના જવાનો નહીં રહે, પરંતુ આ સમજૂતીથી ઉપરવટ થઈને કેટલાક આતંકવાદીઓ, કેટલાક ઘૂસણખોરો ત્યાં ઘૂસી આવ્યા હતા ફેબ્રુઆરી 1999ના સમયમાં. અને એ જ સમયે તેમનો બદ ઇરાદો એ જ હતો કે કારગિલ પર જે ઊંચી ઊંચી ચોટીઓ આવેલી છે તેના પર કબજો મેળવી લેવો, પરંતુ ભારતીય સેના દ્વારા તેમના બદ ઇરાદાને પાર ન કરવામાં આવ્યા. અને આખરે સ્થાનિકોએ જ્યારે મે માસમાં ભારતીય સેનાને જાણ કરી કે અહીંયા કેટલાક ઘૂસણખોરો ઘૂસી આવ્યા છે અને તૈયારી કરી રહ્યા છે, અહીંયા અલગ અલગ બેઝ પોઈન્ટ તેમણે ઊભા કર્યા છે, ત્યારે ભારતીય સેના પણ ત્યાં પહોંચી હતી અને એપ્રિલ માસથી જ આ આખા મિશનની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી હતી કે આ આખું ઓપરેશનનું નામ આપવામાં આવશે વિજય. અને લગભગ 2000 જેટલા ભારતીય સેનાના જવાનો જે છે ત્યાં પહોંચ્યા હતા. તેમણે પણ અલગ અલગ પહાડો પર બેઝ પોઈન્ટ તૈયાર કર્યા હતા અને ત્યારબાદ એક યુદ્ધની શરૂઆત કરી હતી. અને આ યુદ્ધનો એક જ ઈરાદો હતો ભારતીય સેનાને કારગિલ પર વિજય હાંસલ કરવાનો. અને કેટલાય ઘૂસણખોરોને જે છે તેમણે તબાહ કરી નાખ્યા, કેટલાય બ્લાસ્ટ કરવામાં આવ્યા. અને આખરે 26 જુલાઈ 1999ના રોજ ભારતે કારગિલ વિજયની જાહેરાત કરી હતી. અને ખાસ 3 મે 1999ના રોજ સ્થાનિકો દ્વારા તેમને જાણ થઈ હતી. સૌથી વધારે આ જે ઘૂસણખોરો હતા તેમને ત્યાં કાશ્મીરી ગોરિલ્લા હતા તેમનો પણ સાથ મળ્યો હતો, કેટલાક અફઘાનીઓનો પણ સાથ મળ્યો હતો, જેના કારણે તેમની તાકાતમાં ઓર વધારો થયો હતો. પરંતુ કહેવાય ને કે જે કારગિલ, જે જમ્મુ કાશ્મીરની દરેક પહાડમાં બલિદાનની નિશાની છે, શક્તિની નિશાની છે, ભારતીય સેનાના જવાનો એક જોશ સાથે, એક સંકલ્પ સાથે કે આ કારગિલ અમારું છે ને અમારું જ રહેશે, તે સંકલ્પ સાથે જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતર્યા, યુદ્ધ પર ઉતર્યા, ત્યારે તેમણે તમામ ઘૂસણખોરોને તબાહ કરી નાખ્યા હતા, ઢેર કર્યા હતા. અને આખરે 26 જુલાઈ 1999ના દિવસે એ તમામ, ભલે કેટલાય પોતાની પ્રાણની આહુતિ પણ આપવી પડી હતી, કેટલાય પરિવારજનોએ પોતાના દીકરા, પોતાના પતિ કે કોઈએ જે છે પોતાના ભાઈ ગુમાવ્યો હતો.